આપણી શરદી હજુ અકબંધ છે શરદી હજુ અકબંધ છે પણ આમ મારી બાજુ કરો શરદી હજુ અકબંધ છે પણ તોય અમે અત્યારે આઈસ્ક્રીમ ખાઈને આવ્યા છીએ હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજા આવશો ને બધા મજામાં જ રહેજો. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ. અત્યારે વાગી ગયા છે આમ તો 11. પપ્પા અને મમ્મી ગયા છે બહાર. મારા માસી એક્સપાયર થઈ ગયા છે તો એમનું 12મું છે, ત્યાં ગયા છે. તો સવારથી હું બેઠો છું. કાલ કરતાં થોડી તબિયત બેટર છે, બટ કંઈક ખાવામાં કંઈક ખાવું ને તો ટેસ્ટ થર્ડ ક્લાસ આવે છે, કંઈક અલગ જ જાતનો ટેસ્ટ આવે છે. અને કાનાને પણ કાલે બીમાર પડી ગયો, તેને સ્કૂલ નથી જવા દીધો, પણ કાનો આવ્યો છે અહીંયા આગળ. કાલે શું કરે તું દીકા? હે નાવાનું બાકી છે તાર? બાર આટો મારવા. કેમ? શું લાવવાનું છે? એક મોટર 120 રૂપિયાની. તો આ જો 120 રૂપિયા જ છે. એટલે જોડે લઈને કેમ ફરત? પડી જશે. ના પડે. પડી જાય. ના પડે. અને સ્કેટિંગ બોર્ડ લઈને આવ્યો છો તું? પણ તું બીમાર છું તો ઘરે આરામ કરજા. નાવાનું છે ને, નહીં લે. નાસ્તો કર્યો? હા, નાસ્તો. હા, મમ્માનો ફોન આવશે ને ચાલે જવાનું એટલું અંદર આવે. ઓકે, મમ્મા કામ કરતા હશે. ઉધરસ કપ છે ને જામી ગયેલો છે. એટલો બધો હેરાન થઉં છું ને થોડા દિવસથી. કેટલા દિવસથી હું જીમ નથી ગયો. બોડી આખી લૂઝ પડી ગઈ છે, બોડીમાં શક્તિ જ નથી. શું કરે? ખાખા ખોળી કરે છે કંઈ. 12:30 વાગ્યા, જસ્ટ ઘરે આવ્યો ને મારા કાના ભાઈ જમવા બેસી ગયા. નહીં દઈ લીધો? હે શું બનાવ્યું? મેં દાલ ફ્રાય છે અને જીરા રાઈસ. મમ્મા ક્યાં ગયા? પેલા ચણાનું શાક બનાવતો હતો. એવું? ત્યાં મને નતું ભાવતું. મમ્મા ક્યાં ગયા? ઉપર છે. ગામ. અમે 3 જ જણા છે અત્યારે. હાર્દિક પણ નથી, મમ્મી પપ્પા પણ નથી. હા, ભૂખ લાગી છે, જમી લો. અમારા કાના અડાળીમાં ચા પીવે છે, રકાબીમાં. આમાં બહુ ગરમ લાગે. એમાં ગરમ લાગે? તને ફાવે છે રકાબીમાં પીતા ચા? 3:30 વાગ્યા છે. ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો બધાએ ચા પીધી. મારો રોજ હવે ચા પીવાની જ મને. હવે દરરોજ ન થઈ ગયું. ચા નહીં હારી, કાળો પડી જઈશ કાના. તો તમે કેમ પીઓ? મને તો ટેવ પડી ગઈ છે ચાની. હાલ કાલે તારે આવું છે શોરૂમ પર? અમે જઈએ છીએ બંને જણા શોરૂમ પર ને કાનાને હું ત્યાં કરાવીશ લેસન. એટલે કાનાને જે પણ લેસન છે બધું લઈને જવાનું છે. લેસન તો કરાવવાનું જ છે. ના નહીં, લેસન કરવાનું જ છે. ઓકે, ચાલો લેસન કરવા. કાનુલાલ શું? કી કરો તી? ફોન જોતી. ફોન જોતી? છોકરી હો તું હા છોકરી શું? વેડો ટાટો કાલ તો ગલમ હતો. કાલ કેવો તાવ આવ્યો? આજે એમ ના લાગે કે તાવ આવ્યો હોય. પણ કાલે હાવ ઢીલો પડી હા, ગયો કાલ તો તો. હાવ એકદમ લૂઝ. પણ એ તો- આવ્યો ને તાર તો મને બચારા પર જીવ બોલાવા માંડ્યો. એમ તો હવે સ્કૂલ ન મોકલો, પણ આજે એટલો કંડો છે ને તેમ તું કાલ સ્કૂલ મોકલી દીધો હોત તો હારું. આમ ઘરે પણ એ તો હારું દવા લેતા ટાઈમે અમે દવા લઈ દવા પી લીધી એટલે તરત ફેર પડી જ ગયો એમાં. કાનાલાલ, તો અમે અત્યારે ગયા હતા મેરેજમાં. આમ તો ક્યારના ગયા તમે? 6 વાગ્યાના નહીં? એમાંથી મારું પરથી એક જ ખબર પડતી લગ્નમાં જઈ રહ્યા. તમારે બે ઉપરથી નહીં ખબર પડે. કલાક રે. મેં પહેલી વાર લગ્નમાં આવી રીતે આવા કપડાં પહેરી ગયો. પેલું જીન્સનું જેકેટ ચડાવી દીધું, નહીં તો હું ફોર્મલ જ કપડાં પહેરું છું. નહીં, હા, હજુ કાલે બી જવાનું છે. કાલે પણ જવાનું, પણ કાલે ફોર્મલ પહેરી લઈશ. હા, કાલે કાલે તો આવીશ જ નહીં. કેમ? ના, મને નહીં આવે. તારે આવું જ પડશે કાલે. બીરેન તાર ફ્રેન્ડ ને યાર જવાનું. બીરેન આજે કાના જોઈ તરત હાય કાના. કીધું ને બીરેને તને બોલાયો તો ને યાર. આજે 2 જગ્યાએ જઈને આવ્યા અમે. બીજા કામ ગયા હતા અને શું કહે, શોરૂમ તો વહેલો બંધ કરી દીધો તો પછી ઘરે આવતો રહ્યો હતો. કાના ભાઈ અમારા આજે કાના મમ્મી ચણા શેકીને લાયા હે. મમ્મી ચણા શેકીને લાયા છે. લાયા ચણા? ચણા લાયા. માસીએ જો વીણીને રાખ્યા તા કેદુના. ગુરુવાર જવાના હતા ને તો ગુરુવાર લાવો વાળા ને ડીશ વાળા આપો. મેં કીધું લાવી છે કે તારા પપ્પા હાલવા જતા રહ્યા. પપ્પા ગયા ચાલવા. સતરિયાળાના ચણા બોરા પછી મરચા મસ્ત શેકીને ખાવાના. લાલ હા, લાલ મરચા, મૂળા, રીંગણા લાયા? રીંગણા અમારે લીમડીમાં લેવા જવું હતું પણ અમારે છે ને બધું બહુ આયોજન ખોરવાઈ ગયું. રાજપુરે તમારે 1:30 વાગી ગયો. બરાબર. પછી સતરિયાળા આયા, પાછું અહીંયા થોડું ખાધું. અહીંયા ખાવાનું હતું ને મારે, હું ખાતી નહીં એટલે બહારનું પછી ખાવાનું હતું. તાર પપ્પા અહીંયા થોડુંક ખાધું હતું રાજપરા, અને પછી પાછું અહીંયા ખાધું. તો બધે ફરતા આયા
પછી પાછું શીતલબેન એમને અહીં બગોદરા લગ્નમાં આવવાનું હતું તે શીતલ એમને લેતા આવ્યા. શીતલને કઈ તમારું શૂટ લીધું પણ ભૂલથી બંધ થઈ ગયું. વિડીયો ચાલુ નથી થયો. મારું કામકાજ એવું ભાઈ જો તો મમ્મી મારા બીજા એક માસીને ત્યાં ગયા હતા તો થોડુંક શૂટ લીધું છે એ પણ તમને અમે બતાવીશું. અમે છતરિયાળા ગામ છે ત્યાં ગયા હતા એટલે આ ચણા ને હું ત્યાંથી લઈને આવ્યા બોલા પણ તો એવું તો લેવાય નહીં. ત્યાં તો ના લેવાય. આમ આપણે બહાર ઓછું જ લેવી છે તો હાલો ચણા ખાવા. જો ખાવા માંડ્યા ચણા. મનીષાએ ખાવા માંડ્યા. તો બહુ ભૂખ લગજી માસાને કઈ થેન્ક યુ અમને ચણા ખવડાવ બધા. એમના ખેતરમાં નથી થયા તો ભાઈબંધના ખેતરમાં લઈ આવ્યા. બરાબર. કાના તને ભાવે ચણા? હા આપણી શરદી હજુ અકબંધ છે શરદી હજુ અકબંધ છે એવી ને એવી જ. પણ આમ મારી બાજુ કરો શરદી હજુ અકબંધ છે પણ તોય અમે અત્યારે આઈસ્ક્રીમ ખાઈને આવ્યા છીએ. તમને ઓલું નથી કહેતા ઓલું કઈક કહેવત છે ને શું કઈ કહેવત છે આપણે ઠંડા ને ઠંડુ મારે એવી રીતે ટ્રાય કર્યું છે હા કે આ જે ડૂમો ભરેલો છે એ કદાચ ઠંડુ ખાવાથી શરદી ઓગળી જાય કદાચ. મનીષા હું નાની હતી ને નાની એટલે છઠ્ઠું આઠમું ભણતી મને બહુ માથું ચડે કેટલી દવાઈઓ કરી મટે નહીં. મારા બા માથામાં દૂધી સીણીને બધાને કે ગરમી છે દૂધી સીણીને બાંધે પછી ઓલા એરડાના આપણે આઈ દીવેલા કે એરડાના પાન બાંધવી ગાયનું ઘી ઘસે મટે જ ને. પણ મને વિમલ જલેબી પેંડા ખવડાવે ને મટે જાય. હા તે હોય એવું. સાચું મને જલેબી પેંડા ખવડાવે ને પછી એમ કે મારા કાકા તો પછી ઓલી મજાક કરે એમ કે એને પેંડાનું માથું દુખે છે. ના ના થાય ઘણાને એવું થાય. મેં એટલે જ આજે આઈસ્ક્રીમ ટ્રાય કર્યો છે. નથી કહેતા મોઢું આવી ગયું હોય ત્યારે આપણે ગમે એવું ઓલું ચૂનો શું કહેવાય કાથો ખાવી ના પણ તીખું મરચું ખાવી ને તો મટી જાય મોઢું મટી જાય. એટલે મેં એક્સપેરિમેન્ટ કર્યો છે કાનન જેમ કે આ ઠંડાનું ઠંડાથી મોઢું આવે ને એટલે બધા શાક નો ખાય ખબર. હા હું તો ફૂલ સોળીને ખાઉં. તીખું ખાવાનું તો મટી હું જાય. તો સોળીને ખાઉં. એમાં એવું હતું કે અમે ગાડીમાંથી ભાદરણથી નીકળ્યા ત્યારે કાનાભાઈ થોડાક રિસાઈને બેઠા હતા. એને કાલ ગલ્લામાંથી 120 રૂપિયા લીધા છે એનું એને જે લાવવાનું હતું જે કોઈ વોટર પંપ કે છે એ લાવવાનો હતો પણ અત્યારે તો બજાર બંધ થઈ જાય તમે દુકાન બંધ કરીને આવ્યા પછી આપણા લગ્નમાં જવાનું હતું તો કીધું ચલો કાનાને આઈસ્ક્રીમ ખવડાવી દઈએ તો કાના જરા મૂડમાં આવી જાય એટલે અમે આઈસ્ક્રીમ ખાવા ગયા. કાના કેવું મોઢું ચડાયેલું હતું ગાડી કરતો મોઢું કરતો તો બોલે ને કશું નહીં કરને પંદો કાન. જમ. કાને ક્યાં ભાવે એટલે આપણે આઈસ્ક્રીમ ખાઈ નાખ્યો છે જોઈએ હવે કાલે. જોઈએ હવે કાલ પછી કેવું કેવી કઈ. હા આજ ના આ જે ડૂમો ભરેલો છે ને મમ્મી ઈ છૂટો પડી જાય ને તોય હારા મારે. મને મૂળ આ ડૂમો ભરાઈ ગયેલો છે. હા સૌથી પહેલા તો હજી નથી મટી શરદી એને. શીતલ કે બ્લોક માં કહેતો હોય પપ્પા સૌથી પહેલા તમે શું કહેતા તે યાદ હે ખાડો બોલી દીધો શું પેલો ખાડો બોલી દીધો પેટનો ખાડો? હા પેટનો ખાડો પૂરીને આવ્યા મેં લગ્નમાં. તો આજના વ્લોગમાં આટલું જ. આજે કંઈ બહુ ખાસ શૂટ કર્યું નહોતું બિકોઝ તબિયત પણ આમ સારી છે નથી સારી એવું છે અને મમ્મીને પણ હતા નહીં અને મમ્મીએ જે સતેરિયાનું શૂટ કર્યું છે એ પણ હવે જોઈ લેજો. તો મળીશું નવા વ્લોગમાં. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. બાપા સીતારામ. હા જો અહીંયા અમારા માટે રોટલા કઢાય છે. ભાવ બાપા સીતારામ. ગરમ ગરમ રોટલા કા પીનસો આવી ગયો પરીક્ષા દઈ એવું કેવું પેપર ગયું? સારું બહુ મસ્ત. અમાર વાટ જોતો તો તું ખાધું તો અમાર વાટ જોતો દાદા તેમ કહેતા કે તમે આવો એટલે ખાવી હે એ તેમ કહેતા હતા કે તમે આવો એટલે ખાવી. તમે બધા ખાઈ લીધું? મેં તો કીધું તું કે ખાઈ લેજો. આ મારા બનેવી બાપા સીતારામ. સંજય બાપા સીતારામ. કાલે પીનશું તું આવી જઈશ.